જય માતાજી, મારું નામ પ્રફુલ્લાબા રણજીતસિંહ જાડેજા, હું માધાપરથી આવું છું અને મને આ મશીન સિલાઈ મશીનની જરૂર હતી એટલે આ લોકોએ મને સપોર્ટ કર્યો કે અહીં આપવાના છે આ દિવસે, તો હું તે માટે 4 વાગે સાંજે આવી છું અને મશીનનો પ્રોગ્રામ ચાલુ છે. એમાં મારે મશીન લેવાનું છે અને મારો છોકરો થોડોક એમ છે, માઇન્ડનું થોડીક તકલીફ છે અને મારા ઘરનું માણસ ડ્રાઇવિંગનો ધંધો કરે, એટલે મને આ જરૂર ખાસ હતી. એટલે આ લોકોએ મને સપોર્ટ કર્યો કે તમે આવો, અને મારા મામાનો છોકરો ભાઈ થાય એને મારા માટે આ થોડીક તકલીફ લીધી અને મારું ફોર્મ ભર્યું અને હું લેવા આવી છું મશીન રોજનું પૂરું કરતા. હા, ડ્રાઇવિંગના ધંધામાં આજકાલ શું હોય સૌ બધાને ખબર જ છે ને, એટલે અમારે ભાડાનું મકાન છે છતાંય હું આમ ગુજરાન ચલાવીએ છીએ અમે. અને આ મારા મશીનને કારણ કે હું પહેલેથી કરતી હતી, મેં લીધું હતું જૂનામાં મશીન, પણ હવે એ ઘણા ટાઈમ થઈ ગયો એટલે હવે મેં કીધું નવા મશીનનો લેવાનો ઘણો શોખ હતો પણ નહોતો મેળ પડતો. આજે મને મારું સપનું પૂરું થયું. આજે મારું લગભગ 10-12 વર્ષનું સપનું હતું મારું. આજે કેવું લાગે છે? સારું લાગે છે આજે મને. બસ સંસ્થાને ઘણો ધન્યવાદ. જે દાતા છે જે, એના માટે હું માનું કે આવા માણસો દુનિયાની અંદર ભગવાને દીધા, ભલે દીધા, એની માને પેટ જન્મ દીધો તો ભલે દીધો. અમારા જેવા માણસોની કદર કરી કે. મારું નામ ગોહિલ અરવિંદ છે. હું અંધજન મંડળ KCRCમાં મેનેજર તરીકે કામ કરું છું. અને આજના દિવસે આપણે દિવ્યાંગ અને જે વિધવા બહેનો છે કે જેમને આત્મનિર્ભર બનવા માટે જે કંઈક કામ કરવું છે, એવી ધગશવાળા જે બહેનો છે, એવા 6 બહેનોને આપણે સિલાઈ મશીન આપવાના છે. અને આપણી કચ્છની જે નામી ધાર્મિક સંસ્થાઓ છે, જેમ કે નારાયણ સરોવર છે, કોટેશ્વર છે અને દ્રબુડી તીર્થ છે, તો આ જે તીર્થ એવા છે કે વૈશ્વિક આખા અનેક દેશોમાંથી, આખા ભારતમાંથી લોકો આપણા આવા જે ધાર્મિક તીર્થ છે, આ 3 તીર્થ, એમાં લોકો આવતા હોય છે. અને ત્યાં દિવ્યાંગ લોકો પણ આવતા હોય, વયોવૃદ્ધ લોકો પણ આવતા હોય, તો એમને મંદિર સુધી દર્શન કરવામાં કે છેક સુધી કંઈ પ્રોબ્લેમ ન થાય એના માટે આપણે વ્હીલચેર પણ આવા ધાર્મિક સ્થળો માટે આપવાના છીએ. તો આ એક ત્રિગુણો જે પ્રસંગ છે એમ કહી શકાય કે આજે અમારે એક પરેશભાઈ જે દાતા છે, બારે અત્યારે બોમ્બેમાં બેઠા છે, અને પરેશભાઈ પરીખ છે, એમનો જન્મદિવસ છે. તો એમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આજે આપણે આ 6 સિલાઈ મશીન અને 3 વ્હીલચેરો આપણે અર્પણ કરવાના છીએ. આપ બધા જાણો છો એમ કે મીડિયાના માધ્યમથી લોકો સુધી અમારી જે વાત છે, જે સેવાકીય પ્રવૃત્તિ છે, એ તમારા માધ્યમથી પહોંચતી હોય છે. અને અમે મહિનામાં લગભગ 4-5 પ્રોગ્રામો આવા થતા હોય છે કે સમગ્ર કચ્છમાં, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ ગોધરા જે આખી સમિતિ છે અને એના સંસ્થાપક અરવિંદભાઈ જોશી, જે બધા જ એનાથી પરિચિત છે, કે એ બોમ્બેમાં બેઠા એમની પાસે 200 જેટલા દાતાઓનું લિસ્ટ છે. અને એમને કોઈ પણ ટહેલ કરવામાં આવે કે ભાઈ કચ્છના જરૂરિયાતમંદ બહેનો હોય, દિવ્યાંગ બહેનો હોય, દિવ્યાંગ વ્યક્તિઓ હોય, કે આર્મીના જવાનો હોય, BSFના જવાનો હોય, તો એમના માટે જે પણ જરૂરિયાત હોય છે એનો જે મેસેજ છે, જે જરૂરિયાતનો મેસેજ અમે લોકો મોકલતા હોય અને ખરાઈ કરીએ છીએ કે ખરેખર વ્યક્તિઓને જરૂરિયાત છે કે નહીં. બહેનોને સિલાઈ મશીનની જરૂરિયાત છે, તો એ સિલાઈ મશીન આપ્યા પછી એ ખરેખર આત્મનિર્ભર બનશે કે નહીં, એ કામ કરી શકશે કે નહીં, એની ખરાઈ કર્યા પછી અમે એમને રજૂઆત કરતા હોઈએ છીએ. અને અરવિંદભાઈ છે એ દાતાઓ સુધી મેસેજ પહોંચાડતા હોય કે ભાઈ આ વ્યક્તિઓને જરૂરિયાત છે. અને તાત્કાલિક અડધી કલાકથી કલાકમાં દાતાઓનો સહયોગ એટલો છે કે કલાકમાં તો મેસેજ આ મળી જાય કે ભાઈ અમે આપશું. અને એવી જ રીતે આપણા અનેક દાતાઓ જોડાયેલા છે અને વર્ષોથી આપણે કામ કરીએ છીએ. તો 200થી વધુ એમના સહયોગ દ્વારા, વિવિધ દાતાઓના સહયોગથી આપણે બહેનોને આત્મનિર્ભર કરી શકીએ છીએ. 600થી વધુ દિવ્યાંગ વ્યક્તિઓ કે જેને ટ્રાયસિકલ વ્હીલચેર આપણે અર્પણ કરેલી છે. અને અનેક BSFના જવાનોને જે પણ એમની જરૂરિયાત છે એની સંતુષ્ટિ થાય, એમને તકલીફ ન પડે એના માટે કાર્ય થતું હોય. અને આજે જેમ મેં કીધું એમ એક નવું કાર્ય છે કે જે આપણા ધાર્મિક સ્થળો છે, કે જે આખા ઇન્ડિયામાં જ કોટેશ્વર હોય, નારાયણ સરોવર હોય કે દ્રબુડી તીર્થ છે, આ એવા તીર્થ સ્થાનો છે કે જેનું આખા દેશમાં નામના છે અને આખા દેશમાંથી લોકો આવતા હોય છે. તો આવા દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ ન પડે અને સરળતાથી ત્યાં દર્શન થઈ શકે એના માટે થઈને આજે આપણે આ પહેલ કરી છે. અને સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા કે જેમનો ગયા જ 1 તારીખે અમે જન્મદિવસ ઉજવ્યો, ત્યારે પણ ઘણા બહેનોને આપણે સિલાઈ મશીનો આપ્યા હતા. અને આવી રીતે લોકો જોડાતા જાય છે કે એક નાનો જન્મદિવસ હોય પણ લોકો હવે એવું માનતા થયા છે. આપણે જોઈએ કે આજના સમયમાં
જન્મદિવસ હોય, એનિવર્સરી, મેરેજ એનિવર્સરીમાં લોકો કેટલા ખર્ચાઓ કરતા હોય છે, તાઈબા કરતા હોય છે દેખાદેખીમાં. પણ અમુક જે દાતાઓ છે એને એક નવો રસ્તો ચીંધ્યો છે કે એમના જન્મદિવસ હોય ત્યારે આવા સેવાકીય કાર્યો થતા હોય છે અને કચ્છના લોકોને લાભ મળતો હોય છે. કચ્છના જેને કહેવાય ને સારામાં સારી જે સંસ્થા ચલાવતા હોય, કારણ કે સંસ્થા જે છે એ સારું કાર્ય કરતો હોય એટલે ઓટોમેટિક એને દાતાઓ મળી જતા હોય છે. આ સંસ્થાએ એટલું બધું સારા કાર્ય કરો છે કે જેને કારણે આજે પૂરા ભારતની અંદરથી નહીં પણ દેશ વિદેશ સુધી ત્યાં દાતાઓ બેઠા છે. આજે પોતે દાતા તરીકે પોતે પોતાનું ડોનેર આપવા તૈયાર જ છે. પણ આવી જ્યારે સંસ્થા એને મળી જાય છે ત્યારે જે સામાન્ય માણસ છે ત્યાં સુધી એને સહાય મળે એ માટે પોતે પ્રયત્નશીલ છે. તો આવા જ કાર્યો ભગવાન એના પાસે કરાવે અને આ સંસ્થા એકદમ ઉત્તરોત્તર સારી એવી પ્રગતિ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના, જેથી કરીને આવા અરવિંદભાઈ જેવા અને અમારે એક અરવિંદભાઈ જોશી છે એ તો અવારનવાર હમણાંનો જ એક તાજો જ દાખલો છે. અમારે કચ્છની અંદર કોટેશ્વર એક ભારતની બોર્ડર ઉપર આવેલું છે. ત્યાં ખાલી લાઇટનો મોટો પ્રોબ્લેમ હતો. એણે કીધું ભાઈ અહીંયા ઇન્વર્ટરની જરૂર છે. ઇસી મિનિટે બીજે દિવસે ખાલી ઇન્વર્ટર ત્યાં પહોંચાડી દીધું. એટલે આવા સંસ્થા આવા તીર્થો માટે પણ સારા કાર્યો કરે છે. આમ જે માણસો છે સાધારણ એના માટે તો કાર્ય કરે જ છે, આવી સંસ્થાઓ માટે અને આવી મોટા તીર્થો માટે પણ આવા કાર્ય કરે છે. તો આ દાતાઓને અને આ સંસ્થાને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું અને આવા જ કાર્ય થતા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. અસ્તુ. જય કોટેશ્વર મહાદેવ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.